નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે કેમેસ્ટ્રી ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં આજનો આપણો ટોપિક છે 4.7.5 કે જેનું નામ છે ઇલેક્ટ્રોનની રચના અને આણ્વીય વર્તુળક. આની આપણે ચર્ચા કરશું અને જુદા જુદા જે દ્વિઅણુ બને છે એ દ્વિઅણુના આણ્વીય આરેખ છે એની આપણે વાત કરશું. આ આપણા ચેપ્ટરનો 23મો વિડીયો છે. તો આપણે ઇલેક્ટ્રોન રચના વિશે જાણીએ છીએ. ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો પરમાણુના કેન્દ્રની અંદર જે જુદી જુદી પરમાણ્વીય કક્ષકો હોય એ પરમાણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી. તો આ પરમાણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે વહેંચણી હોય તેને આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના કહેતા હોઈએ છીએ. તો અણુની ઇલેક્ટ્રોન રચના આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો અણુની ઇલેક્ટ્રોન રચના અથવા આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે કોને કહેશું? પહેલાંની માફક જ આપણે કહેશું કે જુદી જુદી જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે વહેંચણી થતી હોય તેને આપણે અણુની ઇલેક્ટ્રોન રચના કહેશું. અને તમે જાણો છો કે આ જે ઇલેક્ટ્રોનની વહેંચણી થતી હોય એ કેવી રીતે થતી હોય? તો જુદા જુદા નિયમોને આધારે, એની શક્તિને આધારે, આઉબાઉનો, પૌલીનો અને હુન્ડના સિદ્ધાંતનું આપણે આની અંદર પાલન કરતા હોઈએ છીએ. તો જો આપણે અણુની ઇલેક્ટ્રોન રચના જાણતા હોય તો આ ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણને અણુ વિશે વિવિધ પ્રકારની અગત્યની માહિતી મળતી હોય છે. ચાલો, તો હવે આપણે વાત કરીએ આ અણુની સ્થાયીતાની. તો અણુની સ્થાયીતા આપણને કેવી રીતે ખ્યાલ આવે? તો અણુની સ્થાયીતા ઇલેક્ટ્રોન રચના પરથી આપણે કેવી રીતે જાણી શકીએ? તો તમે જાણો છો કે જુદી જુદી જે એટમિક ઓર્બિટલ છે, આ એટમિક ઓર્બિટલ એકબીજા સાથે સંમિશ્રિત થાય ત્યારે સમાન સંખ્યાની અંદર મોલેક્યુલર ઓર્બિટલ બનાવે. અને આ જે મોલેક્યુલર ઓર્બિટલ બનાવે છે એ મોલેક્યુલર ઓર્બિટલની અંદર 50% મોલેક્યુલર ઓર્બિટલ છે એને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહીએ છીએ અને 50% છે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ આપણે કહીએ છીએ. આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એને આપણે શેના તરીકે દર્શાવીએ? બંધકારક આણ્વીય કક્ષક તરીકે દર્શાવીએ. આ બંધકારક આણ્વીય કક્ષક તરીકે આપણે દર્શાવીએ છીએ તો એ બંધકારક આણ્વીય કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યાને NB વડે દર્શાવીએ. અને જો પ્રતિબંધકારક યાની એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને આપણે Na વડે દર્શાવીએ. A ફોર એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ and B ફોર બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. તો Na એટલે શું? તો પ્રતિબંધકારક આણ્વીય કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને Na કહીએ. બંધકારક આણ્વીય કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને આપણે Nb વડે દર્શાવીએ. તો આના પરથી આપણે અણુની સ્થિરતા નક્કી કરી શકીએ. જો Nb ઇઝ ગ્રેટર ધેન Na થાય તો આવી પરિસ્થિતિની અંદર જે અણુ ઉત્પન્ન થાય છે એ અણુ કેવો હોય? સ્થાયી હોય. અને જો પરિસ્થિતિ આના કરતાં ઉલટી થાય, Nb કરતાં Na મૂલ્ય વધી જાય તો આ જે અણુ બનશે એ અણુ કેવો થશે? અસ્થાયી થશે. અને માનો કે કોઈ કેસની અંદર Nb ઇઝ ઇક્વલ ટુ Na થાય તો એ કેસની અંદર પણ અણુ કેવો થશે? અસ્થાયી થશે. એટલે અણુની જે આપણને આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે એ આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આપણે Nb વડે દર્શાવશું. પ્રતિબંધકારક કક્ષકોની અંદર ગોઠવાયેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને Na વડે દર્શાવશું. અને આ Na અને Nb વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ એટલે અણુની સ્થાયીતા વિશે આપણે આ પ્રકારની આગાહી કરી શકીએ. ચાલો શબ્દશઃ આપણે જઈએ. તો શબ્દશઃ આપણે આમ કહી શકીએ કે જો Nb છે, Nb શું છે? બંધકારક કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને Na બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એના પરથી આપણે આ કહી શકીએ કે જો Nbની સંખ્યા Na કરતાં વધારે હોય, વધારે કોણ હોય? Nb. તો આવો જે અણુ છે એ અણુ સ્થાયી હોય. શા માટે સ્થાયી હોય? કારણ કે વધારે બંધકારક કક્ષકો ભરાયેલી હોય એટલે બંધન અસર વધારે પ્રબળ હોય. અને જો બંધન અસર વધારે પ્રબળ હોય તો અણુ કેવો બને? સ્થાયી બને. એટલા માટે અહીં જે અણુ છે એ અણુ સ્થાયી મળશે. અને આના કરતાં ઉલટું, જો Nb કરતાં Na સંખ્યા વધુ હોય એટલે કે Nbની સંખ્યા જે છે ઓછી હોય તો અણુ કેવો બને? અસ્થાયી બને. શા માટે અસ્થાયી બને? કારણ તો અહીં બંધકારક કક્ષકો કરતાં જે બંધ પ્રતિકારક કક્ષકો છે એની અસર વધારે હોય. અને જો આની અસર વધારે હોય તો અણુ કેવો બને? અસ્થાયી બને. યાની અણુ સ્થાયી થશે કે અસ્થાયી થશે એ આપણે Na અને Nb ઉપરથી કહી શકીએ. ચાલો હવે આપણે વાત કરીએ
બંધ ક્રમાંકની. તો બંધ ક્રમાંક ખૂબ અગત્યની વસ્તુ છે. આ આપણે આગળ ભણી ગયા છીએ, પણ આગળ આપણે જ્યારે બંધ ક્રમાંકની વાત કરતા હતા ત્યારે આપણને એ ખબર હતી કે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે એટલે એનો બંધ ક્રમાંક 3 છે. ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે એનો બંધ ક્રમાંક 2 છે. એટલે આપણે આગળ જે વ્યાખ્યા ભણી ગયા એ આ પ્રકારે હતી કે બંધ ક્રમાંક એટલે શું? તો અણુમાં રહેલા બંધની સંખ્યા. તો આ દ્વિપરમાણુય જે અણુ છે એમાં રહેલા જે બંધની સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ? બંધ ક્રમાંક કહીએ છીએ. રેડી? તો આ બંધ ક્રમાંક આપણે આ રીતે દર્શાવીએ છીએ. ચાલો, અહીં આપણે બંધ ક્રમાંકની જે વ્યાખ્યા આપવી છે એ Na અને Nb ને આધારે આપવી છે. તો આપણે આ રીતે આપી શકીએ: બંધકારક અને પ્રતિબંધકારક કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાનો જે તફાવત છે એ તફાવતને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે આપણને શું મળે? બંધ ક્રમાંક મળે. તો આ બંધ ક્રમાંકનું મૂલ્ય આપણે લખવું હોય તો બંધ ક્રમાંક આપણને આમ મળે: બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 Nb માઇનસ Na. Nb એટલે શું? બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. Na એટલે શું? પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આનો તફાવત લેવાનો, તફાવતનું જે અડધું મૂલ્ય મળે એ અડધા મૂલ્યને આપણે શું કહેશું? બોન્ડ ઓર્ડર કહેશું, બંધ ક્રમાંક કહેશું. જો અહીંયા બંધ ક્રમાંકની કિંમત 1 મળે તો એ સિંગલ બોન્ડ દર્શાવતો હોય, બંધ ક્રમાંકની કિંમત 2 મળે તો એ ડબલ બોન્ડ દર્શાવતો હોય, અને બંધ ક્રમાંકની કિંમત 3 મળે તો એ ટ્રિપલ બોન્ડ દર્શાવતો હોય. આમ સિંગલ, ડબલ અને ટ્રિપલ બોન્ડ આપણને આ રીતે જોવા મળે. શબ્દશઃ આપણે જઈએ તો એનું સૂત્ર આપણે આ રીતે દર્શાવી શકીએ. અને આ અણુની જે સ્થાયિતા છે એ સ્થાયિતાને બંધ ક્રમાંક સાથે સંબંધ હોય છે. જેમ બંધ ક્રમાંકનું મૂલ્ય વધે એમ અણુની સ્થાયિતા શું થાય? વધે. ધન બંધ ક્રમાંક મળે તો પણ અણુ કેવો બને? સ્થાયી બને. અને જો ઋણ બંધ ક્રમાંક મળે અથવા શૂન્ય બંધ ક્રમાંક મળે તો આવો અણુ કેવો હોય? અસ્થાયી હોય. એટલે જો બંધ ક્રમાંક ઋણ મળ્યો તો અણુ અસ્થાયી, યાની અણુ શક્ય ન હોય, તરત જ એમાંથી પરમાણુ બની જાય. અને જો એનું મૂલ્ય શૂન્ય મળે તો પણ આપણે જે છે એ કહી શકીએ કે અણુ કેવો છે? અસ્થાયી છે. એટલે અણુ કેમાં સ્થાયી હોય? તો અણુ સ્થાયી હોય બંધ ક્રમાંક પોઝિટિવ મળે એમાં. હવે એમાંય માનો કે બંધ ક્રમાંક જે છે એ આપણને 1 માં 1 મળતો હોય, 1 માં 2 મળતો હોય, 1 માં 3 મળતો હોય, તો કોણ સ્થાયી હોય? તો જેમાં બંધ ક્રમાંક વધુ છે ને એ અણુ વધારે સ્થાયી હોય. ઓકે? તો બંધ ક્રમાંક ધન હોય એ સ્થાયી હોય, પણ એમાં પણ બંધ ક્રમાંક જેમ વધતો જાય એમ અણુની સ્થાયિતા વધતી જાય. તો અણુની સ્થાયિતાને બંધ ક્રમાંક સાથે આ રીતનો સંબંધ હોય છે. તો અહીં આપણે આ બંધની સંખ્યાને આધારે જોઈએ કે જો બંધ ક્રમાંકનું મૂલ્ય 1, 2 ને 3 મળે તો એ શું સૂચવે? હમણાં આપણે જે વાત કરી એવી રીતે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ સૂચવતો હોય. બંધ લંબાઈની આપણે વાત કરીએ તો બંધ લંબાઈ અને બંધ ક્રમાંક આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. માનો કે બંધ ક્રમાંક 2 હોય અને બંધ ક્રમાંક 3 હોય તો આની અંદર બંધ લંબાઈ મોટી હોય. આ ટ્રિપલ બોન્ડ છે એટલે બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી હોય. તો બંધ ક્રમાંક વધ્યો પણ બંધ લંબાઈ શું થઈ? ઘટી. તો આ જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈને બંધ ક્રમાંક સાથે શું હોય? વ્યસ્ત સંબંધ આપણને જોવા મળતો હોય. તો બંધ લંબાઈની આપણે વાત કરીએ તો 2 પરમાણુ વચ્ચે અણુની અંદર જે બંધ ક્રમાંક હોય છે એ બંધ ક્રમાંક પરથી આપણને બંધ લંબાઈનું આશરે માપ મળતું હોય છે. કારણ કે બંધ ક્રમાંક 2 હોય ને બંધ ક્રમાંક 3 હોય તો બંધ ક્રમાંક 2 અને 3 આમાં બંધ ક્રમાંક વધ્યો એટલે બંધ લંબાઈમાં આપણે કહી શકીએ આના કરતાં આની બંધ લંબાઈ કેવી જોવા મળશે? મોટી જોવા મળશે. આવું આપણે કહી શકીએ. આ બંધ ક્રમાંક જેમ વધે તેમ બંધ લંબાઈ જે છે એ શું થાય? ઘટે. ઇન શોર્ટ આપણે કેવું હોય તો આપણે આમ કહી શકીએ bond length is reciprocal to bond order and is reciprocal to સ્થિરતા. યાની જેમ બંધ લંબાઈ વધશે, બોન્ડ લેન્થ જેમ વધશે એમ સ્થિરતામાં શું થશે? ઘટાડો થશે. બંધ લંબાઈ વધશે એમ બોન્ડ ઓર્ડર ઘટશે ને બોન્ડ ઓર્ડર ઘટશે તો સામે સ્થિરતા પણ શું થશે? ઘટશે. એટલે આ રીતે આપણે કહી શકીએ. ચલો હવે આપણે વાત કરીએ ચુંબકીય ગુણધર્મની. તો ચુંબકીય ગુણધર્મની આપણે વાત કરીએ તો 2 પ્રકારના ચુંબકીય ગુણધર્મ આપણને જોવા મળતા હોય, એક અનુચુંબકીય અને એક પ્રતિચુંબકીય. તો અહીં અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણધર્મની આપણે વાત કરવાની છે. આમ તમે એના વિશે જાણો જ છો. ચલો પહેલાં આપણે વાત કરી લઈએ પ્રતિચુંબકીય ગુણધર્મની. તો પ્રતિચુંબકીય ગુણધર્મ કોને કહેવાય? તો જ્યારે અણુ, પરમાણુ અથવા આયનની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થાની અંદર હોય તો એનો જે ચુંબકીય ગુણધર્મ આપણને જોવા મળે છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ છે. અનુચુંબકીય કોને કહેવાય? તો આના કરતાં ઉલટું, જ્યારે અણુ, પરમાણુ અથવા આયનની અંદર જો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો પણ એનો જે ચુંબકીય ગુણધર્મ છે એ અનુચુંબકીય કહેવાય. યાની બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં ન હોય.
પછી એક અયુગ્મિત હોય, બે અયુગ્મિત હોય, 3 હોય કે જેટલા હોય એટલા, પણ બધા યુગ્મિત ન હોય તો એનો ચુંબકીય ગુણધર્મ થાય અનુચુંબકીય, અને જો બધા જ યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. તો એ જ સિદ્ધાંત આપણો જે છે આની અંદર આપણે લાગુ પાડીએ તો અણુમાંની બધી જ જે આણ્વીય કક્ષકો છે એ બધી જ આણ્વીય કક્ષકોની અંદર જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, યાની એની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા હોય તો પદાર્થ છે એનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય થશે. અને આવા જે પ્રતિચુંબકીય ગુણધર્મો હોય એ ચુંબકીય ક્ષેત્ર વડે શું થતા હોય? અપાકર્ષિત થતા હોય. સામે જો એક અથવા તો વધારે એની અંદર આણ્વીય કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, યાની એકાંકી ભરાયેલી હશે, એની અંદર સિંગલ ઇલેક્ટ્રોન ભરાયેલો હશે, તો એનો જે ચુંબકીય ગુણધર્મ છે એ અનુચુંબકીય થશે અને એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે કેવા થશે? આકર્ષિત થશે. એટલે આની ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય ધન હોય અને આની ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય ઋણ હોય. આપણે ભણી ગયા ઘન અવસ્થાની અંદર. ઓકે, ચલો તો હવે આપણે જુદા જુદા આણ્વીય કક્ષક આરેખની વાત કરવી છે, તો આપણે વાત કરીએ આણ્વીય કક્ષક આરેખની. બરાબર, આની અંદર આગળની જે બધી વસ્તુ છે આપણે વ્યવસ્થિત સમજી લઈએ. ચલો, તો અહીં સૌ પ્રથમ આપણે હાઇડ્રોજન અણુની વાત કરીએ. તો હાઇડ્રોજન અણુની આપણે વાત કરીએ તો આ એનો આણ્વીય કક્ષક આરેખ છે. કોઈપણનો આણ્વીય કક્ષક આરેખ દોરીએ ત્યારે આપણે આ રીતે દોરવાનો. આણ્વીય કક્ષક આરેખ આપણે દોરશું તો આ રીતે દોરશું. અહીં એક લાઈન માર દેવાની, અહીં એક લાઈન માર દેવાની, આ બાજુ લખવાની એટમિક ઓર્બિટલ, આ બાજુ લખવાની એટમિક ઓર્બિટલ, આ બે લાઈનની વચ્ચે લખવાની મોલેક્યુલર ઓર્બિટલ. રેડી? અને આ ઉર્જા દર્શાવવાનું ભૂલાય નહીં, કારણ કે જેમ ઉપર ચડો છો એમ ઉર્જાની અંદર વધારો થાય છે. ચલો, હવે આ હાઇડ્રોજનનો આપણે અણુ દર્શાવવો છે. તો હાઇડ્રોજનનો અણુ દર્શાવવો હોય તો પહેલાં આપણે હાઇડ્રોજનનો પરમાણુ દર્શાવવો પડે. અને આ હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષક છે. હાઇડ્રોજનના પરમાણુ પાસે 1 ઇલેક્ટ્રોન હોય, વનેશ કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન. તો આ બંને બાજુ આપણે એની પરમાણ્વીય કક્ષક દર્શાવી દીધી. અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો અણુ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 થશે. તો અણુ પાસે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ક્યાં દાખલ થાય? આણ્વીય કક્ષકની અંદર. હવે આપણે લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલની અંદર ભણી ગયા હતા કે આ વનેશ અને વનેશનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે એમાંથી 2 આણ્વીય કક્ષક ઉત્પન્ન થશે. એ 2 આણ્વીય કક્ષકો જે ઉત્પન્ન થાય એમાં એકની શક્તિ ઓછી હશે અને એકની શક્તિ વધારે હશે. ઓછી શક્તિવાળી હશે સિગ્મા વનેશ અને વધુ શક્તિવાળી હશે સિગ્મા સ્ટાર વનેશ. તો આ ઉબાઉના સિદ્ધાંત પ્રમાણે 2 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. ક્યાં ગોઠવાશે 2 ઇલેક્ટ્રોન? તો આ બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે આ જગ્યાએ સિગ્મા વનેશની અંદર. તો આપણે આની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખી શકીએ સિગ્મા વનેશ 2. તો આ થઈ ગઈ હાઇડ્રોજનની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ચાલો પહેલાં હું હાઇડ્રોજનનું આ જે બંધારણ છે એ બંધારણ ઉપરથી આપણે સમજી લઈએ. માનો કે આની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવી ગયો, આણ્વીય ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવી ગયો. હવે મારે આની અંદર બોન્ડ ઓર્ડર જોઈ છે. તો આનો આપણને બોન્ડ ઓર્ડર કેવી રીતે મળે? તો જુઓ, એનો બોન્ડ ઓર્ડર આપણને આ રીતે મળે. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB - NA. આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું. NB એટલે ફૂદડી વગરના. ફૂદડી વગરનામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે એટલે આપણને અહીંયા મળશે 1/2 2 માઇનસ NA કેટલા? તો NAમાં કાંઈ નથી, 0 છે. 0 છે એટલે આ થઈ ગયા 0. એટલે આનો જવાબ આપણને મળશે 1. યાની આના પરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજન છે એના વચ્ચે કેવો બંધ હોય? સિંગલ બોન્ડ હોય. રેડી? તો બોન્ડ ઓર્ડર આપણને આ રીતે મળશે. હવે આ અણુની ઇલેક્ટ્રોન રચના છે એની અંદર જોવો જોઈએ તમને ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? ના, આની અંદર બંને ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે. યુગ્મિત છે એટલે આનો ચુંબકીય ગુણધર્મ કેવો થાય? પ્રતિચુંબકીય. એટલે આવી સમાન પેટર્નથી બધા અણુ વિશે આપણે લખાણ લખવાનું છે. તો ચાલો આપણે એની અંદર આગળ વધીએ. એક હું ટેક્સ્ટબુક પ્રમાણે જે આપેલું છે એ કમ્પ્લીટ લઈ લઉં છું, એના શબ્દ આપણે ચાલ્યા જઈએ. તો ચાલો, તો આની અંદર આપણને શું જોવા મળે? તો હાઇડ્રોજનના 2 પરમાણુના સંગઠનથી રચાય. કોણ? હાઇડ્રોજનનો અણુ. તો હાઇડ્રોજનનો અણુ છે એ હાઇડ્રોજનના 2 પરમાણુ છે એના સંયોજાવાથી એના સંગઠનથી રચાય છે. આ દરેક હાઇડ્રોજનનો પરમાણુ છે એની વનેશ કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન હોય. વનેશ કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન હોય. આથી H2 પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 ઇલેક્ટ્રોન થશે. અને આ H2 પાસે જે 2 ઇલેક્ટ્રોન થાય એ ક્યાં દાખલ થાય? તો આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે ઓછી ઉર્જા ધરાવતી સિગ્મા વનેશ પ્રકારની જે આણ્વીય
આણ્વીય કક્ષક છે એની અંદર એ બંને દાખલ થશે અને આથી હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોનની રચના આપણે લખવી હોય તો આમ લખી શકીએ H2 ની σ1s2. 2 ઇલેક્ટ્રોન હતા, બંને ગોઠવાઈ ગયા એટલે આગળની લખવાની જરૂરિયાત નથી, નહીતર આપણે આગળ લખત. H2 અણુનો બંધ ક્રમાંક આપણે ગણવો હોય તો બંધ ક્રમાંક હમણાં આપણે ગણ્યો એવી રીતે 1/2 2 - 0/2 યાની એનો બોન્ડ ઓર્ડર આપણને મળશે 1. તો આ રીતે આપણે એનો બંધ ક્રમાંક મેળવી શકીએ. હવે એનો અર્થ બંધ ક્રમાંક 1 મળ્યો તો આપણે એનો અર્થ શું કરી શકીએ? તો એનો અર્થ આપણે એમ કરી શકીએ કે એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે એકલ બંધ હશે. આ હાઇડ્રોજનની જે બંધ વિયોજન ઉર્જા છે એનું મૂલ્ય આપણને 438 kJ/mol પ્રાપ્ત થાય છે. એ પ્રાયોગિક બાબત હોય અને એની બંધ લંબાઈ 74 પાઇકોમીટર છે એ પણ આપણે જાણીએ છીએ. આ હાઇડ્રોજન અણુની અંદર એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં નથી, માટે એનો ચુંબકીય ગુણધર્મ આપણને કેવો જોવા મળે? પ્રતિચુંબકીય જોવા મળશે. ઓકે, આ રીતે બધા અણુ વિશે આપણે લખવાનું હોય છે. મૌખિકતાથી લખશું તો પણ ચાલશે. ચલો, તો હિલિયમ અણુની આપણે વાત કરીએ તો હિલિયમનો અણુ કેવી રીતે બને? પહેલાં આપણે એનો આણ્વીય કક્ષક આરેખ દોરી નાખીએ. આપણે 2 લાઈન આ બાજુ દોરશું, આ બાજુ દોરશું He ની એટમિક ઓર્બિટલ પરમાણ્વીય કક્ષક, આ બાજુ આપણે લખશું He ની એટમિક ઓર્બિટલ અને અહીં આપણે લખશું He2 ની MO યાની મોલેક્યુલર ઓર્બિટલ. રેડી? તો આ 2 થઈ ગઈ એટમિક ઓર્બિટલ અને પેલી થઈ ગઈ મોલેક્યુલર ઓર્બિટલ. હવે તમે જાણો છો કે આ He ની જે મોલેક્યુલર ઓર્બિટલ છે, આ એટમિક ઓર્બિટલ છે, એ એટમિક ઓર્બિટલ એની પાસે 1 હોય, બરાબર? કઈ હોય? 1s. અને 1sમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. તો આ 1s, બરાબર? આની 1s, તો એની 1s ક્યાં દોરવાની? આનું જે લેવલ છે ને ત્યાં જ દોરવાની. સહેજ પણ ઊંચી કે નીચી ન થવી જોઈએ, કારણ કે આપણે આ બાજુ શું દર્શાવીએ છીએ? એનર્જી. જો તમે આને ઊંચી લખો તો એનો મતલબ એવો થાય કે એની એનર્જી થોડીક વધારે છે, અને જો થોડીક નીચી લખો તો એનો મતલબ એવો થાય કે એની એનર્જી થોડીક ઓછી છે. એટલે આ રીતે આપણે આની આણ્વીય કક્ષક દર્શાવશું, પરમાણ્વીય કક્ષક દર્શાવશું. તો આ રીતે આપણે એની 2 પરમાણ્વીય કક્ષક દર્શાવેલી છે. હવે એમના વચ્ચે અણુનું નિર્માણ થાય. અણુનું નિર્માણ થાય એટલે આ 2 પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને શું કરશે? નવી જે છે એ, તો આને ચલો, તો આ રીતે 2 પરમાણ્વીય કક્ષક આપણને મળી ગઈ. આને કહેશું σ1s અને આને કહેશું σ*1s. તો હવે આ ઉબાવના સિદ્ધાંત પ્રમાણે કુલ આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 2 આના અને 2 આના, એટલે અણુ પાસે કુલ 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. પહેલો આમાં, બીજો આમાં, ત્રીજો આમાં, ચોથો આમાં. એટલે આ રીતે આપણને એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોવા મળે. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે એની લખવી હોય તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે કેમ લખી શકશું? σ1s2 σ*1s2. તો આ થઈ ગઈ He2 અણુની ઇલેક્ટ્રોન રચના. આ રીતે લખી શકીએ. હવે આપણે એનો મેળવવો છે બોન્ડ ઓર્ડર. તો બોન્ડ ઓર્ડર આપણને કેમ મળશે? તો 1/2 NB. NB એટલે ફૂદડી વગરનામાં કેટલા? જોજો, આમાં જ ગણવાનો, આ બાજુ ના જતા. તો આમાં કેટલા છે? 2. NB 2 અને Na કેટલા? તો Na પણ 2. આ Na થયા અને આ NB થયા. તો આ મૂલ્ય આપણને મળશે 0. અને જો He ની અંદર બંધ ક્રમાંક આપણને 0 મળતો હોય તો આપણે કહી શકીએ કે He2 શક્ય નથી. અને આ શક્ય નથી તે કેવા સ્વરૂપે રહે? He સ્વરૂપે, પરમાણુ સ્વરૂપે જ રહે, અણુ સ્વરૂપે ન રહે. એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. ક્લિયર? તો આવું આપણને આની અંદર જોવા મળે. એટલે હિલિયમની અંદર અણુ નથી બનતો, એ પરમાણુ તરીકે જ જોવા મળે છે. એની પાછળનું એક કારણ આ છે. ક્લિયર? ચલો, ચુંબકીય ગુણધર્મ કોઈ સવાલ જ નથી. અણુ નથી બનતો તો પછી અણુનો ચુંબકીય ગુણધર્મ ક્યાંથી આપણને જોવા મળશે? ઓકે, તો આટલું તમારે લખવાનું. માનો કે તમને એમ પૂછ્યું હિલિયમના અણુ વિશે વાત કરો, તો હિલિયમના અણુ વિશે આપણે આટલી ચર્ચા કરશું. ઓકે, મૂળ તમારે કેટલી બાબત દર્શાવવાની છે? તો હિલિયમના અણુ વિશે આપણને પૂછે તો મૂળ આપણે આટલી વસ્તુ લખશું. એક આપણે લખશું સૌ પ્રથમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો આપણે લખશું હિલિયમના પરમાણુની 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય છે, માટે હિલિયમના He2 અણુની અંદર 2 પરમાણુ હોવાથી એની પાસે કુલ 4 ઇલેક્ટ્રોન થશે. અને આ 4 ઇલેક્ટ્રોનને આધારે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો આમ લખી શકાય: અણુની ઇલેક્ટ્રોન રચના σ1s2 and σ*1s2. આ પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના થશે.
પછી બંધ ક્રમાંક મેળવી લેવાનો. તો બંધ ક્રમાંક આપણે આનો મેળવીએ એટલે બંધ ક્રમાંક આપણને કેમ મળ્યો? 1/2 2 - 2 = 0. અને ચુંબકીય ગુણધર્મ આપણે કેવો કહી દીધો? તો અણુનું નિર્માણ જ નથી થતું તો ચુંબકીય ગુણધર્મ આપણે ન આપી શકીએ. જો નિર્માણ થતું હોત તો ચુંબકીય ગુણધર્મ કેવો આવત? પ્રતિચુંબકીય. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી આપણે જોઈએ લિથિયમ. તો લિથિયમની અંદર આપણને શું જોવા મળે? તો લિથિયમનો આણ્વીય કક્ષક ચિતાર આપણે દોરીએ તો લિથિયમનો આણ્વીય કક્ષક ચિતાર આપણને આમ મળશે. અહીંયા લખશું લિથિયમની એટમિક ઓર્બિટલ અને આ બાજુ પણ લખશું લિથિયમની એટમિક ઓર્બિટલ. આ થઈ ગયો એનર્જી. ઉપર જાશું એનર્જી વધશે. આ લિથિયમ પાસે બે કક્ષક હશે. એક હશે 1s અને બીજી હશે 2s. 1sમાં 2 ઇલેક્ટ્રોન હશે અને 2sમાં 1 ઇલેક્ટ્રોન હશે. તો આ બાજુ પણ આપણે એ જ રીતે દર્શાવશું. અહીં 2 ઇલેક્ટ્રોન હશે અને આ બાજુ 1 ઇલેક્ટ્રોન હશે. આ પણ કઈ છે? 1s અને આ 2s. ઓકે, હવે આપણે વચ્ચેના ભાગની અંદર લખીએ એની એટમિક ઓર્બિટલ. તો અહીં આપણે લખી નાખશું Le2 ની મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, તો આ થઈ ગઈ મોલેક્યુલર ઓર્બિટલ. તો અહીં મોલેક્યુલર ઓર્બિટલ આપણને કેવી રીતે મળશે? તો અહીં જે મોલેક્યુલર ઓર્બિટલ છે એ આપણને આમ મળે. અહીં મોલેક્યુલર ઓર્બિટલ આપણને આમ મળશે. આ મોલેક્યુલર ઓર્બિટલ, આ મોલેક્યુલર, આ નામ શું આપશું? સિગ્મા 1s. આનું નામ શું આપશું? સિગ્મા સ્ટાર 1s. આનું નામ શું આપશું? સિગ્મા ખરી પણ કઈ? 2s. આનું નામ શું આપશું? સિગ્મા સ્ટાર 2s. ઓકે, ચાલો હવે તમને પરમાણુની ઇલેક્ટ્રોન રચના ખબર છે કે આની પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 છે. એટલે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. એટલે અણુમાં Le2 અણુમાં 6 ઇલેક્ટ્રોન થાય. તો આ 6 ઇલેક્ટ્રોનની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કેમ થાય? તો આની આણ્વીય ઇલેક્ટ્રોન રચના હવે આપણે દર્શાવી છે. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવીએ તો ચાલો. કુલ કેટલા ઇલેક્ટ્રોન? 3 આ બાજુ ને 3 આ બાજુ. આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે. આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે. તો પેલો ક્યાં જશે? અહીં. બીજો અહીં. ત્રીજો અહીં. ચોથો અહીં. પાંચમો અહીં અને છઠ્ઠો અહીં. 6 ગોઠવાઈ ગયા. એટલે આ પ્રકારની આપણને એની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2. આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. ઓકે, હવે આપણે બંધ ક્રમાંક મેળવીએ તો બંધ ક્રમાંક = 1/2 NB - NA. તો ચાલો એમાં NB આપણને કેટલું મળશે? તો NB એટલે ફૂદડી વગરના. તો આ બંધકારક, આ બંધકારક, આ કયો છે? પ્રતિબંધકારક. તો બંધકારકમાં કેટલા? 2 ને 2 4. એટલે બંધકારક 4. પ્રતિબંધકારકમાં કેટલા? 2. યાની આનું મૂલ્ય કેટલું મળે? 1. તો આમાં બંધ ક્રમાંક કેટલો મળી ગયો આપણને? 1. ચુંબકીય ગુણધર્મ કેવો? તો આનો ચુંબકીય ગુણધર્મ. તો આનો ચુંબકીય ગુણધર્મ થઈ જાય પ્રતિચુંબકીય. કારણ કે આની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત અવસ્થાની અંદર છે. રેડી? તો આનો આપણને આણ્વીય કક્ષક ચિતાર આ રીતે મળે અને એના ડેટા આપણને આ રીતે મળે. લિથિયમ પછી આપણે વાત કરીએ બેરિલિયમની અંદર. તો બેરિલિયમની અંદર શું થશે? તો આ બેરિલિયમમાં ચલો તો બેરિલિયમની અંદર આપણે અહીં લખી નાખશું બેરિલિયમ. અહીં બેરિલિયમની એટોમિક ઓર્બિટલ. અહીં શું થઈ જાય? બેરિલિયમની મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, તો અહીં 1s હોય 2s હોય. આમાં કેટલો ઇલેક્ટ્રોન આવે? આમાં 2 અને આમાં 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો ગોઠવણી તો આપણે કરેલી જ હતી. કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવણા? 8. 1 2 3 4 5 6 અને એના પછીના ક્યાં જશે? 7 અને 8 અહીંયા. તો આ થઈ ગઈ બેરિલિયમનો આણ્વીય કક્ષક ચિતાર. બેરિલિયમની એટમિક ઓર્બિટલ, બેરિલિયમની એટમિક ઓર્બિટલ વચ્ચે Be2ની મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, તો આની ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની કહીએ તો 1s2 2s2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય. 4 ઇલેક્ટ્રોન હોય એટલે અણુમાં કુલ 8 ઇલેક્ટ્રોન થાય. અણુના જે 8 ઇલેક્ટ્રોન છે એ આ આણ્વીય કક્ષકની અંદર ગોઠવાયેલી હોય. એટલે આની આણ્વીય કક્ષક સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. તો આ રીતે એની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે. બંધ ક્રમાંક આપણે મેળવીએ તો આનો જે બોન્ડ ઓર્ડર છે = આપણને મળશે 1/2. ફૂદડી વગરના કેટલા? સિગ્મા 1s અને સિગ્મા 2s. એમાં 4 ઇલેક્ટ્રોન. ફૂદડીવાળામાં કેટલા? પ્રતિબંધકારકમાં. તો પ્રતિબંધકારકમાં પણ 4 ઇલેક્ટ્રોન.
4માંથી 4 0 યાની બોન્ડ ઓર્ડર થઈ ગયો 0. ચુંબકીય ગુણધર્મની આપણે વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મ કેવો મળશે? તો બોન્ડ ઓર્ડર 0 હોય એટલે અણુનું નિર્માણ ન થાય. અણુનું નિર્માણ ન થાય ચુંબકીય ગુણધર્મ લખવાનો ન હોય. રેડી? તો બેરિલિયમની અંદર આપણને આ રીતે જોવા મળે. ચાલો હવે બેરિલિયમ પછી આપણે કાર્બનના અણુની વાત કરીએ. બેરિલિયમ પછી આપણે બોરોનના અણુની વાત કરીએ. તો બોરોનના અણુની અંદર કેમ હોય? તો બોરોનના અણુની આપણે ચર્ચા કરીએ. ચલો હવે આપણે જે બોરોનના અણુની વાત કરીએ છીએ એમાં હું એક કામ કરું કે બોરોનના અણુમાં હવે ઉપર 2p આવશે અને 2p મારે આની અંદર દર્શાવવી છે. તો હું શું કરું છું, આ 1s તો આવતી જોઈએ એની અંદર, બરાબર, આટલું તો આવતું જોઈએ, પણ એ હું કાઢી નાખું છું. નહીં દોરું તો ચાલશે ને? તમારે દોરવાની છો કે દોરું? ઓકે, ચાલો એક વખત હું દોરી નાખું છું, પછી આપણે નહીં દોરીએ. એટલે હું નહીં દોરું, તમારે દોરવાની છે. ચાલો બોરોનની અંદર શું કરશું? સૌથી પહેલાં એક લાઈન અહીંયા આપણે લખશું બોરોનની એટમિક ઓર્બિટલ. આ બોરોનની એટમિક ઓર્બિટલ. અહીંયા શું લખશું? B2ની મોલેક્યુલર ઓર્બિટલ. હવે બોરોનની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2 2s2 2p1. બરાબર. તો આ ઇલેક્ટ્રોન રચનાને લઈને આપણે એની આણ્વીય કક્ષક ચિતારની અંદર એની 1s કક્ષક 1s કક્ષક, 2s કક્ષક 2s કક્ષક અને આ 3 એની 2p કક્ષક અને આ બાજુ પણ 3 એની 2p કક્ષક. ઇલેક્ટ્રોનની ગોઠવણી કેટલી? 1sમાં 2, 2sમાં 2 અને આમાંથી કોઈ પણ એકમાં સેમ 2 આ બાજુ. રેડી? આ કઈ છે? નામ લખી નાખવાના 1s 2s અને 2p. અહીં 1s 2s, અહીંયા હું લખું 2px, થોડોક નવો થઈ જાવ 2px 2py 2pz. ઓકે, અહીંયા 2p જ દર્શાવ્યું છે એટલે તમારે બે બાજુ સિમિલારિટી રાખવાની છે. તો આમ હવે આ બે જ્યારે એકબીજા સાથે આણ્વીય કક્ષક બનાવે ત્યારે એમાંથી કઈ આણ્વીય કક્ષક બને? તો આમાંથી બનશે 2 આણ્વીય કક્ષક. તો આમાંથી ઉત્પન્ન થઈ ગઈ 2 આણ્વીય કક્ષક, એક આ અને એક આ. આ કઈ છે? સિગ્મા 1s અને આ કઈ છે? સિગ્મા સ્ટાર 1s. આમાંથી ઉત્પન્ન થાય 2. કઈ 2 ઉત્પન્ન થાય? તો એમાંથી પણ ઉત્પન્ન થશે આ 2, એક સિગ્મા 2s અને એક સિગ્મા સ્ટાર 2s. હવે કાલે તમને મેં એક નિયમ કીધો હતો. એ નિયમ એવો હતો કે જો 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન થઈ જાય અણુમાં તો આપણે શું લખવાનું? ધેરફોર રીઝન. અને જો 14 અથવા એના કરતાં ઓછા હોય તો આપણે શું લખવાનું? તો આપણે લખવાનું ધેરફોર. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 5. 5 દુને 10. 10 એટલે 14 કરતાં ઓછા, એટલે આની આણ્વીય ગોઠવણી આપણે આ રીતે મૂકશું. ઓકે, તો આ રીતે આપણે ગોઠવણી મૂકવાની થાય એટલે આમ થઈ જશે. આ 1, આ 2, આ ત્રીજું અને આ ચોથું. રેડી? ચાલો શું કરવાનું છે આપણે? ધેરફોર કરીએ એટલે અહીં આવશે 1 અને અહીં આવશે 2, અહીં આવશે 1 અને અહીં આવશે 2. જે 2 આવી છે એ કઈ છે? પાઈ પ્રકારની કક્ષક. તો આ છે પાઈ 2px, આ છે પાઈ 2py, આ કઈ છે? સિગ્મા 2pz. આ કઈ થશે? પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને આ સિગ્મા સ્ટાર 2pz. ઓકે, ચાલો હવે અણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો કુલ 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. તો આ 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ તો આ રીતે ગોઠવી શકીએ. આ ઉબાઉના સિદ્ધાંત પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9. હવે 10 ન્યા જશે કે બાજુમાં જશે? બાજુમાં. તો 10 જશે અહીં બાજુમાં. કયો સિદ્ધાંત લાગુ પડ્યો? હુન્ડનો સિદ્ધાંત, મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. એટલે એને ન્યા આપણે દાખલ કર્યો. તો એને લઈને આપણે આની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને પછી ક્યાં ગયા? તો પછી ગયા પાઈ 2px1 અને પાઈ 2py1. તો
તો આ થઈ ગઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખી શકીએ. હવે બોન્ડ ઓર્ડર આપણે મેળવવો છે, તો બોન્ડ ઓર્ડર મેળવવો હોય તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB. ફૂદડી વગરના કેટલા? 2 ને 2 4 અને આ 6, એટલે ફૂદડી વગરના 6. ફૂદડીવાળા કેટલા? 4. ક્યાં? સિગ્મા સ્ટાર અને સિગ્મા સ્ટાર. સિગ્મા સ્ટાર 1s ને સિગ્મા સ્ટાર 2s, તો એના 4. હવે આનો તફાવત આપણે લઈએ તો આનો તફાવત આનું સાદુરૂપ આપણને મળશે 1, એટલે આની અંદર બંધ ક્રમાંક 1 મળશે. ચુંબકીય ગુણધર્મની આપણે વાત કરીએ, ચુંબકીય ગુણધર્મ કેવો હોય તો અહીં તમે 2 જોઈ શકો છો. આ બંને કેવા છે? અયુગ્મિત છે. અયુગ્મિત છે એટલે આનો ચુંબકીય ગુણધર્મ આપણને જોવા મળશે અચુ અનુચુંબકીય. રેડી? તો આ બોરોનનું કામ તમામ થઈ ગયું. તો બોરોનની અંદર આપણને જે ગોઠવણી જોવા મળશે એ આ રીતની જોવા મળશે. ક્લિયર? ઓકે. હવે બોરોન પછી હું આગળ વધું તો બોરોન પછી છે કાર્બન. તો કાર્બનની અંદર આપણને શું જોવા મળે? તો આપણે હવે વાત કરી નાખીએ કાર્બનની. તો કાર્બન ચલો, તો કાર્બન માટે આપણે અહીં લખવું પડશે. તો કાર્બન માટે આપણે અહીં લખવું પડશે Cની એટોમિક ઓર્બિટલ, Cની એટોમિક ઓર્બિટલ અને C2ની મોલેક્યુલર ઓર્બિટલ. હવે કાર્બનની વાત કરીએ તો પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના થઈ જાય 1s2, 2s2 અને 2p2. તો એની ગોઠવણી આપણે આમ કરવી પડે, આમાં હજુ 1 લેવો પડે. તો એ જ રીતે આમાં હજુ 1 લેવો પડે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 12 થઈ ગઈ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 થઈ ગઈ. તો અણુની ઇલેક્ટ્રોન રચનામાં આપણે 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના. ચાલો ગોઠવીએ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે 11મો અહીંયા જશે કે અહીંયા જશે? તો 11મો જશે અહીંયા અને 12મો જશે અહીંયા. તો આ પ્રકારની રચના આપણને જોવા મળે. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો આ લખી શકીએ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2 અને પછી પાઈ 2px2 અને પાઈ 2py2. તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. ચલો બોન્ડ એંગલ. તો આનો બોન્ડ એંગલ આપણને મળશે 1/2. ફૂદડી વગરના કેટલા? ફૂદડી વગરના 2 ને 2 4 ને 4 અહીંથી 8, એટલે થઈ ગયા 8. ફૂદડીવાળા કેટલા? તો સિગ્મા સ્ટાર 1s અને સિગ્મા સ્ટાર 2s વાળા, યાની 4. 8 માં 4 જાય એટલે 4. 4 ને 2 વડે બટકાવી દે એટલે કેટલા વધશે? 2. તો આની અંદર બોન્ડ ઓર્ડર કેટલો મળે? 2. ઇલેક્ટ્રોન રચનાને આધારે જોવો જોઈએ એ કંઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? ના, નથી. અને ન હોય તો આપણને શું મળે? તો એનો ચુંબકીય ગુણધર્મ મળી જાય પ્રચુ, એટલે આ થઈ જશે પ્રતિચુંબકીય. તો કાર્બનનું આપણને આ પ્રકારે આણ્વીય કક્ષક આરેખ જોવા મળશે. રેડી? ચાલો કાર્બન પછી આપણે જઈએ નાઇટ્રોજનની અંદર. તો નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક આરેખ આપણે દોરીએ તો આ રીતે દોરી શકીએ. હવે નાઇટ્રોજન કરવો હોય તો શું કરવાનું? તો નાઇટ્રોજન કરવું હોય તો આ કાર્બન કાઢી નાખવાનો, અહીંથી C2 કાઢી નાખવું, આ કાર્બન કાઢી નાખવું. રેડી? એ કાર્બનની જગ્યાએ આપણે શું લખવું પડે? તો કાર્બનની જગ્યાએ આપણે લખવું પડે નાઇટ્રોજન. તો અહીંયા લખું Nની, અહીંયા લખું N2ની અને અહીં લખું Nની. રેડી? તો આ રીતે આપણને જોવા મળે. તો આમાં હજુ 1 ઇલેક્ટ્રોન પ્લસ થાય ને, આમાં હજુ 1 પ્લસ થાય ને, કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p3 સેમ બે. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 14. તો હજી 2 ગોઠવવા પડે. તો 2 ક્યાં જાય? અહીંયા. રેડી? તો બોન્ડ ઓર્ડર કેટલો મળશે? હવે બોન્ડ ઓર્ડર મળશે આપણને 3. કેટલો? 3 બોન્ડ ઓર્ડર મળશે આપણને આની અંદર. ચાલો, તો હવે બોન્ડ ઓર્ડર આપણને 3 મળશે. તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો કેમ લખી શકીએ? 1s2, 2s2, 2p3. એટલે 3 કુલ એની અંદર 7 ઇલેક્ટ્રોન છે. 7 દૂને થશે 14, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી જશે 14. અને આ 14 ઇલેક્ટ્રોન હોય તો આણ્વીય કક્ષકમાં કેમ ગોઠવાય? તો આણ્વીય કક્ષકમાં સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી પાઈ 2px2, પાઈ 2py2 અને પછી છેલ્લે ક્યાં આવ્યું? સિગ્મા 2pz2. તો આ થઈ ગઈ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બોન્ડ ઓર્ડર આપણે જોતો હોય તો BO આપણને મળશે 1/2. ફૂદડી વગરના કેટલા? 2 ને 2 4, 4 ને આ 6 એ 6 ફૂદડી વગરના, 4 ને 6 10, એટલે 10. માઇનસ ફૂદડીવાળા કયા? સિગ્મા સ્ટાર 1s અને સિગ્મા સ્ટાર 2sના. તો એની સંખ્યા આપણને મળી 4.
તો 10 - 4 એટલે 6, 6 ને 2 વડે બટકાવી નાખીએ એટલે 3. તો નાઇટ્રોજનની અંદર બોન્ડ ઓર્ડર આપણને 3 મળે, જે સૂચવે છે N ટ્રિપલ બોન્ડ N. રેડી? ચાલો, ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો આમાં તમને એકય અયુગ્મિત દેખાય છે? નથી દેખાતો. તો એનો ચુંબકીય ગુણધર્મ કેવો? તો આનો જે ચુંબકીય ગુણધર્મ છે એ આપણને જોવા મળશે પ્રચુ, યાની પ્રતિચુંબકીય. રેડી? તો આ થઈ ગઈ નાઇટ્રોજનની વાત. ક્લિયર? ઓકે, સમજાણી આટલી વાત? ચાલો, હવે આપણે વાત કરીએ ઓક્સિજનની. આ જ રીતે ઓક્સિજનની વાત કરશું તો સૌ પ્રથમ એની પરમાણુય ઇલેક્ટ્રોન રચના. તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 1s2, 2s2 અને 2p4, યાની 2px2, 2py1, 2pz1. આમ લખો તો પણ ચાલે. 6 ઇલેક્ટ્રોન કુલ એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, એટલે અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 10, એટલે અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 16. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં આપણે 16 ઇલેક્ટ્રોન સમાવવાના છે. હવે 16 ઇલેક્ટ્રોન જ્યારે સમાવવાના હોય ત્યારે શું થાય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં વધી ગઈ. કેના કરતાં વધી? 14 કરતાં વધી. તો આણ્વીય કક્ષક ચિતાર આપણે એનો કેવી રીતે દોરી શકીએ? આ રીતે. ચલો, તો એનો આણ્વીય કક્ષક આરેખ આપણે આ રીતે દોરશું. આ બાજુ આપણે લખતા તેવી રીતે ઓક્સિજનની એટમિક ઓર્બિટલ, તો આ થઈ ગઈ ઓક્સિજનની એટમિક ઓર્બિટલ. આ બાજુ સેમ વે ઓક્સિજનની એટમિક ઓર્બિટલ, આ બાજુ ઓક્સિજનની મોલેક્યુલર ઓર્બિટલ. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનાને આધારે જે 8 ઇલેક્ટ્રોન છે દર્શાવીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ બાજુ દર્શાવીએ 8. રેડી? 8 ને 8 કુલ 16 થયા. 14 કરતાં વધારે થયા. 14 કરતાં વધારે થયા એટલે આપણે ધ્યાનમાં રાખશું કે આની અંદર શું આવશે? ધેરફોર અને રીઝન. તો આ રીતે આપણને જોવા મળશે ધેરફોર અને રીઝન. તો અહીં ગોઠવાઈ ગયું ધેરફોર અને રીઝન. તો અહીં જુઓ ગોઠવણી કેવી રીતે કરી છે? ઉપર 3 અને નીચે આવી રીતે. ઓકે, 1 આવે કઈ હોય? સિગ્મા, અને 2 આવે એ સમતુલ્ય શક્તિ ધરાવતી પાઈ કક્ષક. ક્લિયર? તો હવે એમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 16 ઇલેક્ટ્રોન. તો ચાલો 16 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી 9, 10. અહીંયા પહેલાં કઈ ભરાશે? સિગ્મા 2pz. નાઇટ્રોજનમાં પહેલાં કઈ ભરાતી? પાઈ કક્ષક ભરાતી. રેડી? એ બેનો તફાવત છે. આમાં પાઈ કરતાં સિગ્માની શક્તિ ઓછી છે અને પહેલામાં નાઇટ્રોજનમાં પાઈ કરતાં સિગ્માની શક્તિ વધુ હતી. તો અહીં 2 ને 2 4 ને 2 6 ને 2 8 ગોઠવાઈ ગયા. 9 10, પછી 11મો ક્યાં જશે? અહીંયા. 12મો ક્યાં જશે? આમાં બાજુવાળીમાં 12, પછી 13 અને 14, પછી 15 અને 16. એટલે આની અંદર 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે થાય. હવે આ 16 ઇલેક્ટ્રોન છે એની અંદર આપણે બંધકારક જોતા હોય તો બંધકારક કેટલા છે? તો બંધકારક થશે 10. કયા કયા? 2 ને 2 4, આ 2 ને 2 4 અને 6. બંધ પ્રતિકારક કેટલા? 2 ને 2 4 અને 2 અહીંયા, એટલે 6. યાની અહીં બોન્ડ ઓર્ડર આપણને 2 મળશે. યાની ઓક્સિજન ઓક્સિજન વચ્ચે શું હોય? દ્વિબંધ હોય. અહીં ચુંબકીય ગુણધર્મની અંદર તમે જોઈ શકો છો કે અહીં જે બંને ઇલેક્ટ્રોન છે એ કેવી અવસ્થામાં છે? અયુગ્મિત અવસ્થામાં છે. અને અયુગ્મિત અવસ્થામાં છે માટે એનો ચુંબકીય ગુણધર્મ આપણને કેવો જોવા મળશે? તેનો ચુંબકીય ગુણધર્મ આપણને જોવા મળે અનુચુંબકીય. આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીને આપણે ધ્યાનમાં લઈએ એટલે O2 એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જ્યારે જો વેલેન્સ બોન્ડ થિયરીને ધ્યાનમાં લઈએ તો એની અંદર O2 પ્રતિચુંબકીય થાય. કારણ કે સંયોજકતા કક્ષકનું જ્યારે સંમિશ્રણ કરો ત્યારે બંનેના એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મીકરણ પામે, યાની ન્યા એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે અહીં અનુચુંબકીય ધરાવે છે. આપણને પૂછે તો આપણે કયું લખવાનું? અનુચુંબકીય. જો ચોખવટ કરી હોય VBT મુજબ તો થાય પ્રતિચુંબકીય. આવડે આવું? બધામાં એક સરખું જ કરવાનું છે. તો આ થઈ ગયો O2નો આણ્વીય કક્ષક ચિતાર. O2 પછી કોણ આવે? તો ફ્લોરિન આવે. તો ફ્લોરિનના આણ્વીય કક્ષક ચિતારની આપણે વાત કરીએ તો ફ્લોરિનનો આણ્વીય કક્ષક ચિતાર એ જ રીતે. રેડી? આવડશે લખતા? ચાલો, પહેલાં આની ઇલેક્ટ્રોન રચના લખ નાખવાની, પછી આણ્વીય કક્ષક ચિતાર દોર નાખવાનો. આણ્વીય કક્ષક આ ફ્લોરિનના આણ્વીય કક્ષક ચિતારમાં અહીંયા શું થઈ જશે? તો ફ્લોરિનના આણ્વીય કક્ષક ચિતારની અંદર અહીં થઈ જાય F2. આ F ની AO, અહીંયા શું થઈ જાય? F2 ની MO. અહીંયા એક ઇલેક્ટ્રોન હજુ પ્લસ થાય.
અહીંયા પણ એક ઇલેક્ટ્રોન હજુ પ્લસ થશે એટલે આ બાજુ એક ઇલેક્ટ્રોન હજુ પ્લસ થશે એટલે આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. કુલ જે 16 ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 18 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 એટલે આ થઈ ગઈ 18. રેડી? તો ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. શું આવે ઇલેક્ટ્રોન રચના? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 અને પાઈ સ્ટાર 2py2 આ થઈ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બોન્ડ ઓર્ડર આપણે મેળવવા જઈએ એટલે એ આપણને મળશે 1/2 કુલ 10 ઇલેક્ટ્રોન એમાં 2 પ્લસ થયા પણ 2 પ્લસ ક્યાં થયા? પ્રતિબંધકારકની અંદર એટલે 8 એટલે અહીં આપણને તફાવત મળશે 2 અને એને 2 વડે ભાગી નાખી એટલે 1 એટલે આનો મતલબ થાય ફ્લોરિન ફ્લોરિન વચ્ચે કેવો બંધ હશે? સિંગલ બોન્ડ હશે. તો આ થઈ ગયો એનો મતલબ. રેડી? હવે નિયોનની અંદર આપણે જઈએ તો નિયોનની અંદર જવું હોય તો અહીંયા શું કરી નાખવાનું? નિયોન. અહીંયા શું કરી નાખવાનું? નિયોન. અહીંયા શું કરી નાખવાનું? Ne2. રેડી? ચાલો તો હજી આમાં એક પ્લસ કરવો પડે અને આમાં પણ હજી એક પ્લસ કરવો પડે. 2 પ્લસ થી અહીં ક્યાં આવે? અહીં. રેડી? તો અહીં કેટલા થઈ જાય? 10 માઇનસ 10. તો જવાબ કેટલો મળે આપણને? 10 માઇનસ 10 આપણે કરી નાખીએ એટલે અહીં જવાબ થઈ જાય 0. યાની Ne2 અણુ શક્ય નથી. શા માટે? બોન્ડ એંગલ કેવો આવી ગયો? સોરી, બોન્ડ ઓર્ડર કેવો આવી ગયો? 0. રેડી? તો ઓક્સિજનની, ફ્લોરિનની, નિયોનની આપણે આમ ગણી શકીએ. તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, 14 જેટલા થાય, 14 અથવા એના કરતાં ઓછા થાય તો therefore અને જો 14 કરતાં વધે એટલે 15 થઈ જાય તોય તમારે શું કરી નાખવાનું? therefore reason. ઓકે? રેડી? તો આ રીતે આપણે આનો આણ્વીય કક્ષક ચિતાર દોરી શકીએ. હવે આપણને એવું કીધું છે કે સુપર ઓક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર દોરો. તો સુપર ઓક્સાઇડ પહેલાં કહેવાય કોને? એ તો કયો. તો સુપર ઓક્સાઇડની આપણે વાત કરીએ ને તો સુપર ઓક્સાઇડ કહેવાય આને O2-1. આને સુપર ઓક્સાઇડ કહેવાય. તો આ સુપર ઓક્સાઇડ કેનાથી બન્યો હોય? તો સુપર ઓક્સાઇડમાં એક O-1 હોય ને એક ઓક્સિજન હોય તો આનાથી બન્યો હોય. રેડી? તો એનો આણ્વીય કક્ષક ચિતાર આપણને દોરવાનો કહીએ તો આપણે આણ્વીય કક્ષક ચિતાર આમ દોરી શકીએ. આ થઈ ગયો એનો આણ્વીય કક્ષક ચિતાર. રેડી? ચાલો આ બાજુ એક બાજુ લઈ લઈએ O અને એક બાજુ લઈ લઈએ O-. એટમિક ઓર્બિટલ નથી લખતો. અહીંયા થઈ ગયો સુપર ઓક્સાઇડ O2-1 એટલે સુપર ઓક્સાઇડ. રેડી? ચાલો હવે આની અંદર આ 1s આ 1s આ 2s આ 2s અને આ 3 2p. તો અહીંયા આ 3 2p. રેડી? ચાલો આ બાજુ ઓક્સિજનની લખવાની. ઓક્સિજન પાસે કેટલા હોય? 8 એટલે 1s2 2s2 2p 1 2 3 4 થઈ ગયા. એટલે આ રીતની ઇલેક્ટ્રોન રચના હોય. અહીં હું 2p લખ નાખું, મારે જાજુ લખવું નહીં. અહીં -1 છે એટલે એક ઇલેક્ટ્રોન કોકનો બઠાવ્યો હોય એટલે પહેલી બાજુ જે ઇલેક્ટ્રોન રચના હતી એના કરતાં એક ઇલેક્ટ્રોન આ બાજુ કેવો આવે? વધારે આવે એટલે આમ થઈ જાય 2pની અંદર. રેડી? તો કુલ આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 8. આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 9. 8 અને 9 એટલે કેટલા થયા? 17 ઇલેક્ટ્રોન. 17 ઇલેક્ટ્રોન થયા. તો આ 17 ઇલેક્ટ્રોનને આપણે કેમ દર્શાવશું? તો આ 17 ઇલેક્ટ્રોનને આપણે દર્શાવશું આ રીતે. ચાલો 17 એટલે શું થઈ ગયું? 14 કરતાં વધારે એટલે શું આવશે? therefore reason. રેડી? ચાલો તો આ થઈ ગયું therefore અને reason. આ થઈ ગયા આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષકના નામ હું નથી લખતો, તમારે લખી નાખવાના. ચાલો કેટલા? 17 ગોઠવવાના છે ને તો 17 આપણે ગોઠવશું આ રીતે. તો આ થઈ ગયા 17. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11, 12. 11 12 કેવી રીતે ગોઠવા? 13, 14, 15, 16 અને 17.
રેડી? એટલે આ પ્રકારે આપણને એનો આણ્વીય કક્ષક ચિતાર મળે. ક્લિયર? ઓકે, સમજાણું? તો આ સુપર ઓક્સાઇડ O2-1 એનો આણ્વીય કક્ષક ચિતાર આમ મળે. ઇલેક્ટ્રોન રચના લખી શકો, કેમ લખવીએ? બોન્ડ ઓર્ડર મેળવીએ. ચાલો, આનો બોન્ડ ઓર્ડર આપણને કેટલો મળે? તો આનો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2. બોન્ડિંગમાં કેટલા છે? 10. 2, 2, 4, 2, 6, 2, 8 અને 2, 10 એટલે 10. ફૂદડીવાળામાં અહીંયા 2 ને 2, 4, 4 ને અહીંયા 3 એટલે કેટલા થયા? 7. 4 ને 3 7. તો આમાંથી 7 એટલે અહીંયા બંધ ક્રમાંક આપણને કેટલો મળશે? 3. 3 ભાગ્યા 2 એટલે 1.5. તો આની અંદર બંધ ક્રમાંક આપણને મળશે 1.5. રેડી? ચુંબકીય ગુણધર્મ વિચારો જોઈએ તો એક અયુગ્મિત છે એટલે ચુંબકીય ગુણધર્મ કેવો આવી જશે? અનુચુંબકીય. તો આનો ચુંબકીય ગુણધર્મ થઈ જશે અનુચુંબકીય. ઓકે, ચાલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. માનો કે આપણને આપ્યું છે પેરોક્સાઇડ. પેરોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર દોરો. તો પેરોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર કેમ થાય? તો આ પેરોક્સાઇડ સૂત્ર શું હોય પેરોક્સાઇડનું? O2-2. આ કેમ બને? તો એક O- અને બીજો O-. તો આ બાજુ શું છે? O-. તો આ બાજુ શું કરવું પડે? O-. O- કરો એટલે એક શું કરવો પડે? ઇલેક્ટ્રોન વધારવો પડે. અને એક ઇલેક્ટ્રોન ન્યા તમે વધારો એટલે અહીંયા શું કરવું પડે? વધારવો પડે. તો વાસ્તવમાં પેરોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર છે, પણ આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા 9 છે, આ બાજુ 9 છે. તો વાસ્તવમાં ફ્લોરિનનો આણ્વીય કક્ષક ચિતાર આ જ હોય, આ જેવો છે ને એવો જ હોય. રેડી? તો ફ્લોરિનની અંદર ફ્લોરિન વચ્ચે બંધ ક્રમાંક 1 મળે છે, તો આમાં પણ 1 મળશે. ફ્લોરિનના જે પ્રકારના આણ્વીય કક્ષ ફ્લોરિનની જે પ્રકારની આણ્વીય ઇલેક્ટ્રોન રચના મળે, બંધ ક્રમાંક મળે, એ જ બધું આપણને આની અંદર જોવા મળશે. ક્લિયર? તો આ પ્રકાર આપણને જોવા મળે. તો આ સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડની અંદર આપણે વાત કરીએ, બંધ ક્રમાંક આપણે મેળવીએ. ચાલો, અણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આવડે ને? બંધ ક્રમાંક આપણે મેળવીએ તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2. બોન્ડિંગમાં તો 10 જ હતા. એન્ટી બોન્ડિંગ ગણીએ તો 2 ને 2 4 ને અહીંયા બીજા 4 એટલે 8 થયા. એલાનો જવાબ આપણને મળશે 1. એટલે પેરોક્સાઇડમાં ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હોય. રેડી? ઓકે, અને બંને ઉપર એક નેગેટિવ ચાર્જ હોય. તો પેરોક્સાઇડની અંદર બંધ ક્રમાંક આપણને આ રીતે મળશે. ચુંબકીય ગુણધર્મ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં છે એટલે ચુંબકીય ગુણધર્મ કેવો થઈ જશે? પ્રતિચુંબકીય. તો આવો આપણને આની અંદર જોવા મળે. ઓકે, તો આ હતો પેરોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર. ચાલો, હવે આપણે કાર્બન મોનોક્સાઇડના આણ્વીય કક્ષક ચિતારની વાત કરીએ. તો કાર્બન મોનોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર, આ વિષમ દ્વિપરમાણ્વીય અણુ આવી ગયા. એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. તો એક બાજુ આપણે કાર્બન લખશું ને એક બાજુ આપણે શું લખશું? ઓક્સિજન લખશું. ચાલો, પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કાર્બન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 6. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 8. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 14. બરાબર? એટલે કુલ 14 ઇલેક્ટ્રોન. અને 14 ઇલેક્ટ્રોન હોય તો શું આવે? therefore. એટલે આનો આણ્વીય કક્ષક ચિતાર આપણે દોરીએ એમાં therefore વાળું આવશે. અણુની ઇલેક્ટ્રોન રચના આણ્વીય કક્ષક ચિતાર ઉપરથી આવડે. બંધ ક્રમાંક હમણાં આપણે દોરી નાખીએ. ચાલો, તો આનો આણ્વીય કક્ષક ચિતાર આપણને આમ મળશે. આમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, એ શું છે? તો જુઓ, આ બાજુ આપણે લખીએ કાર્બનની એટમિક ઓર્બિટલ, આ બાજુ ઓક્સિજનની એટમિક ઓર્બિટલ, અને વચ્ચે કાર્બન મોનોક્સાઇડની મોલેક્યુલર ઓર્બિટલ. રેડી? ઓકે, ચાલો હવે જુઓ, કાર્બનની પાસે કુલ 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ગોઠવા. 1s માં 2 ગોઠવી દીધા, 2s માં 2 ગોઠવી દીધા, અને 2p માં 2 ગોઠવી દીધા. 2px માં 1 ને 2py માં 1. ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન હોય તો ઓક્સિજન પાસે જે 8 ઇલેક્ટ્રોન છે એ તમે ગોઠવા. 1sની અંદર 2, 2sની અંદર 2, અને 2pની અંદર 2px માં 2, 2py અને 2pzની અંદર 1. પણ અહીં એક વસ્તુ ધ્યાનમાં આપણે એ રાખશું કે આવર્તમાં કાર્બનથી ઓક્સિજન તરફ જઈએ તો પરમાણુય કદની અંદર શું થાય? ઘટાડો. પરમાણુય કદમાં ઘટાડો થાય તો જે કક્ષકો છે એ કેન્દ્રની ક્યાં જાય? નજીક. અને કેન્દ્રની નજીક જાય તો શક્તિમાં શું થાય? ઘટાડો. એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે જો કાર્બનની જે અહીંયા જે શક્તિ છે ને એના કરતાં અહીં ઓક્સિજનની જે શક્તિ છે ને એ શક્તિ ઓછી છે. જો આના કરતાં ઓક્સિજનની ઓછી છે અને આના કરતાં ઓક્સિજનની ઓછી છે. ખ્યાલમાં આવે છે? શું કામ ઓછી રાખી? ખ્યાલ ખબર પડી છે? ઓકે,
ખ્યાલ આવ્યો? તો આ રીતે ઓછી રાખવાની. પછી પહેલાં કરતા હતા એમ જ કરી નાખવાનું. ગોઠવી દો. કેટલા ગોઠવવાના? 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ગોઠવાઈ ગયા. એટલે આ રીતે આપણે આની ગોઠવણી કરી નાખીએ ને આ ગોઠવણી કરીએ એટલે આપણને એનો બોન્ડ ઓર્ડર મળી જાય. બોન્ડ ઓર્ડર આપણને મળશે 1/2 10 માઇનસ કેટલા થશે? તો -4 એટલે બોન્ડ ઓર્ડર આપણને મળશે 3. તો કાર્બન મોનોક્સાઇડમાં બોન્ડ ઓર્ડર 3 હોય. રેડી? ઓકે, ચાલો. હવે એવું જ નાઇટ્રિક ઓક્સાઇડની આપણે વાત કરીએ તો NO, એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આની ઇલેક્ટ્રોન રચના આપણને કેમ મળશે? તો નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, કુલ થઈ ગયા 15. 15 એટલે 14 કરતાં વધારે. 14 કરતાં વધારે એટલે શું આવે? ધેરફોર અને રીઝન. રેડી? તો આ રીતે આપણે આણ્વીય કક્ષક ચિતાર ગોઠવશું. બંધ ક્રમાંક હમણાં આપણે મેળવી લઈએ. તો આનો આણ્વીય કક્ષક ચિતાર આમ જોવા મળે. એક બાજુ આપણે ગોઠવશું નાઇટ્રોજન, એક બાજુ આપણે ગોઠવશું ઓક્સિજન. અહીં પણ સેમ નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આણ્વીય કક્ષક છે એની શક્તિ કેવી હશે? ઓછી હશે. નાઇટ્રોજન પાસે 7 અને આ બાજુ 8, કુલ 15 ઇલેક્ટ્રોન છે આપણે ગોઠવવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ગયો અહીંયા. પછી આ 13 અને આ 14. હજી એક ગોઠવવાનો છે એ આવ્યો 15 અહીંયા. બરાબર? તો ઇલેક્ટ્રોન રચના આપણને આવડે લખતા. σ1s2, σ*1s2, σ2s2, σ*2s2, σ2pz, π2px2, π2py2, π*2px1. અહીંયા π*2px માં મૂકો કે 2py માં મૂકો એનાથી કોઈ ફરક ન પડે. એનાથી કોઈ ફરક ન પડે પણ મૂકવાનો. રેડી? ઓકે, તો આ પ્રકારે આપણને આની અંદર જોવા મળશે. તો આ થઈ ગઈ આની ગોઠવણી. તો હવે આને બંધ ક્રમાંક આપણે મેળવવો હોય તો 1/2 NB બરાબર કેટલા હતા? 10. 10 માંથી કેટલા જશે? તો 2 અહીં, 2 અહીં અને 1 અહીં એટલે 5. એટલે અહીં આપણને બોન્ડ ઓર્ડર મળશે 2.5. રેડી? તો આ રીતે આપણને બોન્ડ ઓર્ડર મળે. ચાલો હવે આને આધારે આપણે એક પ્રશ્નની વાત કરી લઈએ. દાખલા તરીકે ખૂબ જ અગત્યનો પ્રશ્ન એક આપણને પૂછે છે O2 -1 અને O2 -2. આની તમને સ્થિરતાનો ચડતો ક્રમ કહે કે આને સ્થિરતાને આધારે ગોઠવો. તો સ્થિરતાને આધારે ગોઠવીએ એટલે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 16, આની અંદર થાય 17 અને આની અંદર થાય 18. હવે બોન્ડ ઓર્ડર તો તમને ખ્યાલ છે કે આની અંદર બોન્ડ ઓર્ડર 2 હોય. આ ફ્લોરિન એટલે ફ્લોરિનમાં બોન્ડ ઓર્ડર 1 હોય અને આની અંદર બોન્ડ ઓર્ડર કેટલો મળે છે? 1.5 મળે છે. તો સ્થિરતાને આધારે આપણે ગોઠવવું હોય તો આમાં સ્થિરતા કેની વધારે મળે? O2ની વધારે હોય. એના કરતાં O2 -1ની ઓછી હોય ને એના કરતાં O2 -2ની ઓછી હોય. કોને આધારે સ્થિરતાનો ક્રમ આપ્યો? બોન્ડ ઓર્ડરને આધારે. અને આવી જ રીતે જો બોન્ડ લેન્થ આપણને પૂછી નાખે તો બોન્ડ લેન્થ 1 આમાં સૌથી મોટી જોવા મળે એટલે O2 -2. એના કરતાં જે છે એ નાની હોય O2 -2, એના કરતાં નાની હોય O2 -1 અને એના કરતાં નાની હોય O2ની અંદર. તો આ રીતે બોન્ડ લેન્થ અને જે સ્થિરતા છે એ આપણે બંધ ક્રમાંકને આધારે ચર્ચી શકીએ. તો MCQની અંદર આવું હોય છે. ઓકે, હવે અત્યારે આપણે જે ભણ્યા એની શોર્ટ એવી સમરી આપણે જોઈ લઈએ. તો ચલો અહીં આ પહેલું આપણને જે આપેલું છે ને એ બેરિલિયમનું આપેલું છે, બોરોનનું આપેલું છે B2. તો અહીં આપણને જે પહેલું આપેલું છે ને એ B2નું આપેલું છે. B2ની આણ્વીય કક્ષક આપણને આ રીતે આપેલી છે. આટલો ભાગ B2નો છે. બરાબર? પેલું B2 માટે છે. એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના અહીં તમને જે આપી છે એ આણ્વીય ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી બોરોન પાસે કેટલા ગોઠવવાનો હોય? 5 ને 5 10. તો 10 આવી રીતે ગોઠવાય. પહેલી ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો σ2s અને σ*2s 1 વાળી કાઢી નાખી. σ1s માં 2 હોય, કાઢી નાખ્યા. σ2s માં 2 હોય એ કારણ કે આલેખ મોટો થઈ જાય એટલા માટે એ 2 કાઢી નાખ્યા છે. એટલે 2 ને 2 4 ગોઠવાઈ ગયા. આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને 10. તો અહીંયા 2 અયુગ્મિત રહ્યા એટલે ચુંબકીય ગુણધર્મ કેવો થઈ જાય? અનુચુંબકીય. રેડી? હવે આ જે દર્શાવી છે ને એ દર્શાવી છે. ઓકે, અને એનો બંધ ક્રમાંક કેટલો? તો બંધ ક્રમાંક આનો આવશે 1. બરાબર? તો બંધ ક્રમાંક આપણે ગણ્યો, બંધ ક્રમાંક આપણને 1 મળશે. આ જે યલો કલરની દર્શાવેલી છે ને એ દર્શાવેલી છે બંધન ઉર્જા.
ઓકે, અને આ જે ઓરેન્જ કલરની દર્શાવેલી છે ને એ દર્શાવેલી છે બંધ લંબાઈ પાઇકોમીટરમાં. તો આની જે બંધન ઉર્જા છે એ 290 છે અને બોન્ડ લેન્થ છે એ બોન્ડ લેન્થ પાઇકોમીટરમાં 159 છે. બરાબર. એવી જ રીતે C2ની અંદર 1s અને સિગ્મા સ્ટાર 1s એ બેના નથી દર્શાવ્યા, એટલે એમાં કુલ આપણે કાર્બનના 12 ઇલેક્ટ્રોન દર્શાવવાના થાય છે ને 6 12. એમાં 4 નથી દર્શાવ્યા, એટલે 5 6 7 8 9 10 11 અને 12 આ રીતે. તો આમાં એકય યુગ્મિત નથી, એટલે ચુંબકીય ગુણધર્મ કેવો થઈ જશે? પ્રતિચુંબકીય. ઇલેક્ટ્રોન રચના તમને લખતા આવડે જ છે, અને બોન્ડ ઓર્ડર કેવો થઈ જશે? 2 થઈ જશે. આની બંધન ઉર્જાનું મૂલ્ય કેટલું? આટલું. અને જો બંધ ક્રમાંક વધ્યો તો બંધન એર્જી બોન્ડ ક્રમાંક વધ્યો, અને બોન્ડ ક્રમાંક વધ્યો તો એની બંધન ઉર્જા શું થઈ? વધી. પણ જો બંધ લંબાઈ ઘટી, આના કરતાં કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. રેડી. પછી નાઇટ્રોજનમાં તો હજી 2 અહીંયા દાખલ થાય, તો નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક થઈ જાય 3, ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. પણ જો 1 2 ને 3 બંધ ક્રમાંક કન્ટિન્યુ વધ્યો તો સામે એની બંધન ઉર્જાનું મૂલ્ય શું થયું? વધ્યું. પીળો પાર્ટ વધ્યો. પણ આ જે પાર્ટ છે એ પાર્ટની અંદર જે ઘટાડો થયો, કારણ કે એ છે બોન્ડ લેન્થ, અને એ પણ શેમાં? પાઇકોમીટરની અંદર. એવી જ રીતે આ જે છે ઓક્સિજન, ફ્લોરિન અને નિયોનની આ બાબતની ચર્ચા અહીં કરેલી છે. ઓકે, ચાલો. આ આકૃતિ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, એટલે ત્યાં તમે એનો અભ્યાસ કરી શકો. આની આ જે વસ્તુ છે બોન્ડ લેન્થ છે અને જે બંધન ઉર્જા છે એ આપણે યાદ નથી રાખવાની. બરાબર. પણ આ એક કમ્પેરિઝન છે કે જેથી તમને એ કન્સેપ્ટ ક્લિયર કરી આપે. ઓકે, રેડી? ચાલો. તો આજે અહીં સુધી જ આપણે રાખશું. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. તો બધાનો ખૂબ ખૂબ આભાર, અને વિડીયો લાઈક કરવાનું ન ભૂલાય. ઓકે, ટાટા, બાય બાય.